અભિનેતા વિજયની લોકપ્રિયતાની સરખામણી ઘણીવાર 90ના દાયકામાં રજનીકાંતની લોકપ્રિયતા સાથે કરવામાં આવે છે અને તેમ છતાં તેમણે રાજકારણમાંથી પીછેહટ કરવાનો નિર્ણય કર્યો અથવા જાહેરાત કરી તેના 5 વર્ષથી વધુ સમય પછી આ સુપરસ્ટાર હવે એક રાજકીય વિવાદની વચ્ચે છે। આવું એટલા માટે થયું કારણ કે આર ધર્મરાજ જેઓ ટીવીકેની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના મહાસચિવ છે, વિજયની ટીમમાં એક મુખ્ય વ્યક્તિ, તેમણે ખરેખર તો 12મી માર્ચે એક જાહેર સભામાં કહ્યું કે રજનીકાંત ખડિયતને બિયતને કારણે નહીં પરંતુ ડીએમકે તરફથી મળેલી ધમકીને કારણે રાજકારણમાંથી ખસી ગયા હતા। તેમણે રાજકીય દાદાગીરીનો સંકેત આપ્યો જ્યારે કે તેમણે કહ્યું કે વિજયમાં તેમનો સામનો કરવાની હિંમત હતી। તો જ્યારે ડીએમકે અલબત્ત આ સમગ્ર ઘટના અને નિવેદનની નિંદા કરી અને માફીની માંગ કરી ત્યારે વિપક્ષ એનડીએ બંને એઆઈએડીએમકે નેતા એડપ્પદી પલાનીસ્વામી તેમજ બીજેપી નેતા નયનાર નાગેન્દ્રન અને અન્ય કેટલાક નેતાઓને આનો વિરોધ કરવામાં 4 દિવસ લાગ્યા એમ કહેતા કે તેમણે એવી વ્યક્તિને બદનામ કરી છે જેનું માત્ર એમજીઆર અને જયલલિતા જ નહીં પરંતુ વડાપ્રધાન મોદી પણ ખૂબ સન્માન કરે છે। વિશ્લેષકો અલબત્ત એ નિર્દેશ કરે છે કે આવું કદાચ એટલા માટે થયું હશે કારણ કે તેઓ હજુ પણ ટીવીકે સાથે ગઠબંધન એક વ્યૂહાત્મક ગઠબંધનની આશા રાખી રહ્યા હતા અને હવે જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તે એ વાતનો પુરાવો છે કે તે આશા હવે તૂટી ગઈ છે। એનડીએ ગઠબંધન માટે આ એક શાનદાર તક હોઈ શકત એ બતાવવા માટે કે ટીવીકેના વિજયે એવી વ્યક્તિનું અપમાન કર્યું છે જે તમિલનાડુમાં દેવતુલ્ય છે અને આજે પણ એવો જ દરજ્જો ભોગવે છે। રજનીકાંતે અલબત્ત તેમની ખૂબ જ આગવી શૈલી મુજબ આ વિવાદને વધવા દીધો અને હવે જ એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહ્યું છે કે જે.આર. ધર્મરાજે કહ્યું તે અસત્ય હતું અને તેમણે તેમના સમર્થનમાં નિવેદનો બહાર પાડવા બદલ અન્ય નેતાઓનો પણ આભાર માન્યો છે। 1996માં ખૂબ જ પ્રખ્યાત રીતે રજનીકાંતે એક નિવેદન આપ્યું હતું, જો એઆઈએડીએમકેને સત્તા માટે મત આપવામાં આવશે તો ભગવાન પણ તમિલનાડુને બચાવી શકશે નહીં। હવે અલબત્ત તેઓ વધુ કૂટનીતિક છે અને તેઓ પોતાનું નિવેદન એમ કહીને સમાપ્ત કરે છે કે સમય બોલતો નથી પરંતુ તે રાહ જુએ છે અને પોતાનો જવાબ આપે છે।